હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. અને આજના બ્લોગની શરૂઆત થઈ રહી છે મારા કન્ટેન્ટ શૂટથી. તો અત્યારે હું છે ને મારા કન્ટેન્ટ શૂટ કરવાની છું. આજે હું તમને બતાવીશ કે હું મારા કન્ટેન્ટ શૂટ કરતી વખતે મારો ટ્રાયપોડ કઈ રીતે સેટ કરું છું, મારી જે લાઇટ્સ છે એ કઈ રીતે હું સેટ કરું છું, બધું જ હું તમને બતાવવાની છું. ઓકે, તો આજનો બ્લોગ જોવાનો મિસ ના કરતા તમે લોકો. હું તમને મારું જે બી કન્ટેન્ટ શૂટનું જે બી સેટઅપ છે એ હું તમને બતાવવાની છું. એન્ડ હા, બીજું એ બી બતાવવાની છું કે મારી પાસે કયા કયા ટ્રાયપોડ્સ છે. એક ટ્રાયપોડ્સ જે છે એ સેલ્ફી સ્ટિક ટાઈપ છે. એ બહુ મોટું નથી, નાનું જ છે, જેમાં અત્યારે મારો ફોન ભરાવેલો છે એ ટ્રાયપોડ્સ છે. અને એમાં મને છે ને એક બ્લૂટૂથવાળું બી મળેલું છે, જેનાથી હું મારા હાથથી છે ને કેમેરાને કંટ્રોલ કરી શકું છું, ઓન ઓફ કરી શકું છું. દેન બીજું જે છે મારી પાસે ટ્રાયપોડ, એ હું તમને બતાવું. બીજું જે છે એ i2 ટ્રાયપોડ છે, જે તમે લાસ્ટ બ્લોગમાં જોયું હશે કે મેં છે ને મારું જે કન્ટેન્ટ શૂટ કરતી હતી એ વખતે મેં તમને બતાવ્યું હતું. એ રહ્યું છે આ ટ્રાયપોડ. આ બી બહુ મસ્ત છે. હજુ બી મારી પાસે એક ટ્રાયપોડ્સ પડ્યું છે, જે મારું નહીં, પાર્થનું છે. એમનું છે ને રિંગ લાઇટવાળું જે ટ્રાયપોડ્સ હતું, એમાં રિંગ લાઇટ તો છે ને તૂટી ગઈ છે, એ નાખી દીધી કારણ કે ખરાબ થઈ ગઈ હતી એટલા માટે. અને એનું જે સ્ટેન્ડ છે એ છે અત્યારે. એન્ડ બીજું એક સ્ટેન્ડ છે જે મારી લાઇટ માટે છે, અને એ લાઇટ બી પાર્થની છે, જે એ લોકો યુઝ કરતા હતા. એ રે લાઇટ છે, એનું સ્ટેન્ડ બી છે ને મોટું છે. અને જે એનું સ્ટેન્ડ છે ને મે બી આ જે રિંગ લાઇટનું સ્ટેન્ડ છે ને એવું જ છે, પણ એનાથી થોડું ઊંચું છે. આ ટ્રાયપોડ્સ અને જે મેં ફોન ભરાવેલો છે ને એ બંને ટ્રાયપોડ હું હમણાં જોડે જોડે જ લાવી હતી. ને આ ટ્રાયપોડ્સ છે, આ મારું સૌથી ફેવરેટ ટ્રાયપોડ્સ છે, કારણ કે આનાથી જ હું મારા કન્ટેન્ટ બધા શૂટ કરું છું. બને ત્યાર સુધી તો હું છે ને મારી બધી રીલ્સ ને બધું આનાથી જ શૂટ કરું છું. બટ અમુક કન્ટેન્ટ છે ને જે મોટિવેશન કન્ટેન્ટ છે, એ જે ફોન અત્યારે ભરાવેલો છે જે ટ્રાયપોડમાં, એ ટ્રાયપોડથી બી હું અમુક વખતે શૂટ કરી લઉં છું. કારણ કે એનાથી થઈ જાય છે, જેટલી હાઈટ એની થાય છે એટલું ત્યાર સુધી હું કરી લઉં છું. પછી વધારે હાઈટ જોઈએ તો પછી હું આ લઉં છું, અને આનાથી બી વધારે હાઈટ જોઈએ તો પછી હું ઓલું મારું જે નવું જૂનું પડ્યું છે ટ્રાયપોડ એ નીકાળું છું. એ બી હું તમને બતાવીશ આજે. એન્ડ હા ગાઈઝ, આ જે ફોનમાં ભરાવેલું ટ્રાયપોડ્સ છે એ ટ્રાયપોડમાં છે ને એક સાઈડમાં મને છે ને લાઇટનું બી ઓપ્શન આપેલું છે. એમાં છે ને 2 ઓપ્શન છે, ઓછી અને વધારે. તો એ અત્યારે એનું ચાર્જિંગ પતી ગયું છે, તો એટલું બધું નથી, બંધ થઈ જાય છે ચાલુ કરું એટલે. તો એનું એ બી ઓપ્શન બહુ મસ્ત છે. આ ટ્રાયપોડ બી બહુ જ મસ્ત છે. એન્ડ આ બી સારું છે. જ્યારે હું આ ટ્રાયપોડ યુઝ કરું છું, જેમાં ફોન ભરાવેલો છે, ત્યારે મારે લાઇટની જરૂર નથી પડતી, કારણ કે એમાં ઓલરેડી હું ટ્રાયપોડ છે ને આટલું મારા ફેસથી નજીક રાખું છું. તો મને છે ને આ લાઇટથી જેટલી બી મને લાઇટ્સ જોઈતી હોય છે મારા ફેસ પરને, એ મને મળી જાય છે. તો પછી હું ઓલી લાઇટ સેટ નથી કરતી. જ્યારે આ ટ્રાયપોડ એન્ડ ઓલું ટ્રાયપોડ યુઝ કર્યું ને ત્યારે જ મને લાઇટની જરૂર પડે છે, બાકી તો હું લાઇટ યુઝ નથી કરતી. ગાઈસ, આ છે ને 360 રોટેટ થાય છે. હું તમને બતાવું છું કે હું તમને અત્યારે ઓપન કરીને બતાવું છું કે હું કઈ રીતે આનો યુઝ કરું છું, અને આના શું શું બેનિફિટ છે એ બધા હું તમને અત્યારે બતાવું છું. ફર્સ્ટલી તો અહીંયાથી છે ને જેટલી હાઈટ તમારે કરવી હોય ને એટલી તમે હાઈટ કરી શકો છો આમાં. અહીંયાથી છે ને ફિટ બી થઈ જાય છે બંને જગ્યાએથી. તમારે જેટલી હાઈટ રાખવી હોય એટલી હાઈટ રાખીને તમે અહીંયાથી છે ને એકદમ ટાઈટ કરી શકો છો, જેથી કરીને તમારું સ્ટેન્ડ છે ને સ્ટેબલ રહે. ગાઈસ, તમારે છે ને અહીંયા જો વેઇટ ભરાવવું હોય તો તમે ભરાવી શકો છો, ના ભરાવવું હોય તો બી કંઈ વાંધો નહીં. તમે જો આટલું રાખો ને આવી રીતના, તો તમારે અહીંયા વેઇટ ભરાવવું હોય તો તમે ભરાવી શકો સ્ટેબલ માટે. ઓકે, નહીં ભરાવો તો બી આ સ્ટેબલ જ રહેવાનું છે, અને ભરાવશો તો બી વેલ એન્ડ ગુડ, નહીં ભરાવો તો બી વેલ એન્ડ ગુડ છે. વેઇટ ભરાવો ના ભરાવો એ તમારી પર ડિપેન્ડ કરે છે કે તમે ભરાવો કે ન ભરાવો, બાકી આ સ્ટેબલ જ રહેવાનું છે. અને આ 360 રોટેટ થાય છે. હું તમને બતાવું. હજુ આની હાઈટ છે ને એ હજુ બી ઊંચી થશે. હું તમને બતાવું કઈ રીતે.
आटली हाइट है आनी। गाइस अभी मैं ना कंटेंट शूट करने बैठी हूँ और मैं आपको मेरा जो सेटअप है वो बताती हूँ, लाइट का और मेरा जो ट्राइपॉड है उसका। ये देखो, ये पीछे वाली मेरी लाइट है और ये मेरा ट्राइपॉड और ये मैंने जो आपको मैं તમને જે ટ્રાયપોડ બતાવ્યું હતું એ રહ્યું એન્ડ આ રહી જે લાઇટનું મેં તમને જે સ્ટેન્ડ બતાવ્યું હતું એમાં મેં લાઇટ સેટ કરી છે અત્યારે અને આ મારું ટ્રાયપોડ છે।